મિત્રો, આજે હું તમને માતા બહુચરાજીની એક પવિત્ર અને શક્તિશાળી કથા સંભળાવું છીએ, જે દેવી ભાગવત પુરાણ અને લોકવાયકાઓમાં વર્ણવાય છે. પુરાણ કાળમાં સાબરમતી અને સરસ્વતી નદી વચ્ચે બોરુ નામનું ઘન જંગલ હતું. આ જંગલમાં દંડાસુર નામનો ભયંકર રાક્ષસ રહેતો હતો. તેના પૂર્વજ દ્રુમલોચનનો વિનાશ આદ્યશક્તિ દ્વારા થયો હતો. એ કારણે દંડાસુરના હૃદયમાં આદ્યશક્તિને જોવાની તીવ્ર ઈચ્છા જાગી. તેણે ભગવાન શિવનું ઘોર તપ કર્યું. એક પગે ઊભા રહીને ભયાનક ઠંડીમાં વર્ષો સુધી તપસ્યા કરી. અંતે પ્રસન્ન થઈને ભગવાન શંકર પ્રગટ થયા અને બોલ્યા, વર માગ, દંડાસુર. રાક્ષસે કહ્યું, હે ભોળેનાથ, મને મારા પૂર્વજના નાશ કરનાર આદ્યશક્તિના દર્શન કરાવો. શિવજી હસ્યા અને કહ્યું, તથાસ્તુ. તને બાલા ત્રિપુરા સુંદરી સ્વરૂપે આદ્યશક્તિના દર્શન થશે. બસ, આ પછી દંડાસુરે પૃથ્વી પર આતંક મચાવ્યો. દેવતાઓ પણ ભયભીત થઈ ગયા. ત્યારે આદ્યશક્તિ પોતે લીલા કરવા માટે 12 વર્ષની નાજુક બાળા ત્રિપુરા સુંદરીનું સ્વરૂપ ધારણ કરીને બોરુ વનમાં પ્રગટ થયા. એક વૃક્ષ નીચે શાંતિથી બેઠા હતા. દંડાસુર ત્યાંથી પસાર થતો હતો. તેણે આ અપાર સુંદર બાળાને જોઈ અને પૂછ્યું, હે બાળા, તું અહીં એકલી કેમ? બાળાએ શાંત સ્વરે કહ્યું, હું દેવકન્યા છું. દેવો સ્વર્ગ છોડીને છુપાઈ ગયા છે. દંડાસુરે ચતુરાઈથી કહ્યું, તો તું મારી સાથે આવ. હું તને પુત્રી તરીકે રાખીશ. બાળા તેની સાથે ચાલવા લાગ્યા. ઘણું ચાલ્યા પછી દંડાસુરને તરસ લાગી. તે પાણી માટે વિલાપ કરવા લાગ્યો. ત્યારે બાળા ત્રિપુરા સુંદરીએ ત્રિશૂળથી ધરતી પર પ્રહાર કર્યો. પાણીની ધારા ફૂટી નીકળી. દંડાસુરે પાણી પીધું અને બાળાની અસાધારણ શક્તિ જોઈને તેને પત્ની બનાવવાનું વિચાર્યું. જેવો તેણે લગ્નની વાત કરી કે તરત જ બાળા કોપાયમાન થઈ. તેમણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને બોલ્યા, દંડાસુર, તને તો બાલા ત્રિપુરા સુંદરીના દર્શન કરવા હતા ને? હું જ છું ત્રિપુરા સુંદરી, બહુચરા. આટલું કહીને માતાએ ત્રિશૂળ વડે રાક્ષસનો સંહાર કર્યો. જ્યાં ત્રિશૂળ પૃથ્વીમાં ખૂંપ્યું હતું ત્યાંથી એક પવિત્ર સરોવર ઉત્પન્ન થયું. ત્યાં જ વરખડીનું ઝાડ હતું. માતાએ ત્રિશૂળ સ્થાપીને અંતર્ધ્યાન થઈ ગયા. પછી આ જ સ્થળે મંદિરનું નિર્માણ થયું, જે આજે બહુચરાજી મંદિર તરીકે પ્રસિદ્ધ છે. તેજપાલની કથા અને કિન્નર સમાજનું સ્થાન. ઘણા વર્ષો પછી કાલરી ગામના રાજા વજયસિંહ સોલંકીને સંતાન સુખ ન હતું. તેણે વસાઈ ગામની વાઘેલા કુંવરી સાથે લગ્ન કર્યા. રાણીને દીકરી જન્મી, પરંતુ સમયની પરિસ્થિતિને કારણે તેણે દીકરીને રાજકુમાર તેજપાલ તરીકે ઉછેરી. તેજપાલના લગ્ન પાટણના ચાવડા રાજાની પુત્રી સાથે થયા. સુહાગરાતે સત્ય જાણી કન્યા પિયર ભાગી. વાત ખુલી. તેજપાલને મારવા માટે આગળ વધ્યા, પરંતુ ચાવડા રાજાએ કહ્યું, એ સ્ત્રી છે, સ્ત્રી હત્યાનું પાપ ન કરો. તેજપાલ લાલ ઘોડી પર સવાર થઈ બોરુવન તરફ ભાગ્યા. ત્યાં માતા બહુચરાજીના સરોવર કિનારે પહોંચ્યા. કુતરીએ પાણી પીધું અને ઘોડો બની ગઈ. તેજપાલે પણ સરોવરમાં સ્નાન કર્યું અને માતાના પરચાથી સ્ત્રીમાંથી પુરુષ બની ગયા. પછી માતાએ સ્વપ્નમાં ચાવડા રાજા રાણીને કહ્યું, તમારા જમાઈને હું સ્ત્રીમાંથી પુરુષ બનાવ્યો છે. આ ચમત્કારથી આખો પંથક આશ્ચર્યચકિત થઈ ગયો. આ ઘટનાથી કિન્નર સમાજમાં માતા બહુચરાજીને જીવનદાયીની શક્તિ તરીકે પ્રસિદ્ધિ મળી. તેઓ માતાને પોતાની અર્ધાંગીની માને છે અને અત્યારે પણ અપાર શ્રદ્ધાથી પૂજા કરે છે. કુકડાની માનતાની કથા. મુઘલ કાળમાં એક વખત મુઘલ સૈનિકો મંદિરના આંગણામાં આવ્યા. ભૂખ્યા હતા. તેઓએ માતાજીના આંગણાના કુકડાઓને પકડીને કાપીને ખાઈ લીધા. સવારે જ્યારે બાકીના કુકડા બોલવા લાગ્યા, ત્યારે માતાએ પરચો દેખાડ્યો. જેમણે કુકડા ખાધા હતા તેમના પેટમાંથી કુકડા બોલતા થયા અને પેટ ફાડીને બહાર નીકળ્યા. મુઘલ બાદશાહ પણ કંપી ગયા અને માફી માગી. માતાએ મરેલા કુકડાઓને પણ જીવતા કરી દીધા. ત્યારથી લોકોમાં વિશ્વાસ જાગ્યો કે જે માતા મરેલા કુકડાને બોલાવી શકે છે, તે બોબડા બાળકને પણ બોલતું કરી શકે છે. આજે પણ બોલતા ન હોય તેવા બાળક માટે લોકો કુકડાની માનતા માને છે અને માતાની કૃપાથી અનેક ચમત્કારો થયા છે. જય માં બહુચરાજી. આ કથા હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિ જગાડે એવી છે. માતા બહુચરાજીના પરચાઓ અનેક છે, પરંતુ તેમની દયા અને શક્તિ અનંત છે.